જીવનમાં તમારે જો સુખી થવું હોય તો ઘરમાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ બાબતો ઉપર તમારે ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું થાય તેનું ખાસ ધ્યાન રાખવું જ પડશે. મિત્રો, કહેવત છે કે ભાઈ ફૂટે ભવ હારીએ અને ઘર ફૂટે ઘર જાય, સંપ ત્યાં જંપ. મિત્રો, તમારો જો જૂથ હોય, તમારી એકતા હોય, તમે બધા હળી મળીને બધા ભેળા મળીને એક સાથે જો તમે ઊભા હોય તો ગમે તેવો સામેવાળો દુશ્મન હોય કે કોઈ તમારો વેરી હોય, કોઈ તમને નાશ કરવા માટે, કોઈ તમારું ભજવાડ કરવા માટે, કોઈ તમારું બગાડ કરવા માટે, કોઈ પણ પ્રકારનો દુશ્મન તમારા સામે આવી જાય તો તે ઊભો રહી શકતો નથી. કારણ કે તમારામાં એકતા છે. તમે હળી મળીને એક સંપ બધા છો તો પાંચે આંગળીઓ જો ભેળી હોય તો મોઢામાં કોળીઓ ભરી શકાય અને અલગ અલગ આંગળીઓથી તમે મોઢામાં કે મુઠ્ઠીમાં તમે કશું કરી શકતા નથી. જો તમે તમારા ઘરમાં સંપ રાખો, એકતા રાખો તો ગમે તેવું વિઘ્ન આવે, ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવું કોઈ પણ કારણ કે કોઈ પણ રીતે તમે ફસાઈ ગયા હોય તો એકબીજાના સપોર્ટથી, એકબીજાના મદદથી તમે એમાંથી બહાર નીકળી શકો છો. એટલા માટે કહેવાય છે કે સંપ હોય ત્યાં જંપ. એટલે જંપ એટલે કે બધા હળી મળીને ભેળા થઈને. એવી જ રીતે ભાઈ આપણો પોતાનો હોય અને આપણે સાથે હોય તો આપણે જગ જીતી લઈએ. અને જો કદાચ ભાઈ આપણાથી વિખોટો પડી જાય અને આપણા ઘરની વાત બીજે જતી રહે, આપણા પોતાના પરિવારની, આપણા કુટુંબની, આપણા સમાજની જો વાત લીક થઈ જાય તો બીજો જાણ ભીધું હોય એ આપણી વાત જાણી જાય અને આપણને ક્યાંય ન રાખે, આપણો વેર વિખેર કરી નખાવે તો ભાઈ ફૂટે ભવ હારીએ. એટલે કે વિભીષણ હતો એ રાવણની બધી વાતો જાણતો હતો અને રાવણને અંત સમયે વિભીષણે પ્રભુ શ્રીરામને જણાવ્યું કે એની નાભીમાં અમૃત છે એટલે નહીં મરી શકે. એટલે ભગવાન રામે રાવણનો વધ કરી દીધો. ભાઈએ રાવણનું રહસ્ય જાણતો હતો વિભીષણ ને રામને જણાવ્યું એટલે રાવણને મરવું પડ્યું. જો કદાચ આપણો ભય સાથે હોય ને રામ લક્ષ્મણની જેમ તો દુશ્મનનો પણ ખાત્મો થઈ જાય. કારણ કે તમારા ભાઈઓમાં એકતા છે, કુટુંબમાં એકતા છે, સંપ છે. અને જો કદાચ તમે ભાઈઓ વિખૂટા પડી જાઓ તો રાવણની જેમ તમારે દુર્દશા ભોગવવી પડે. એટલા માટે સંપ રાખવો, એકતા રાખવી અને કુટુંબમાં, પરિવારમાં વડીલોનું માન સન્માન જળવાઈ રહે, આદર ભાવ જળવાઈ રહે, તમારા કુટુંબનો માન મોભો, ઇજ્જત આબરૂ સચવાઈ રહે એવા ધર્મના કાર્યો કરવા. કેવા કે આપણા પેઢીને કોઈ કલંક ન લાગે, આપણા ઘરમાં કોઈ પણ મર્યાદા હોય એટલે કે લક્ષ્મણ રેખા ક્યારેય ઓળંગવી ના. કારણ કે લક્ષ્મણ રેખા છે ને એ સીતા માતાએ ઓળંગી હતી, કેટલું ભયંકર પરિણામ ભોગવવું પડ્યું. લક્ષ્મણ રેખા મર્યાદા કોને કહેવાય કે દ્રૌપદીએ દુર્યોધનને જો ના કહ્યું હોત કે આંધળાનો પુત્ર આંધળો તો એ મર્યાદા એને તોડી નાખી તો એનું ભયંકર સ્વરૂપ મહાભારતના યુદ્ધમાં બધાને વેર વિખેર અને બધું આખું સર્વ કુટુંબ સર્વનાશ ભેટેનો થઈ ગયો એક શબ્દ કહેવાથી. એટલે દરેકને બોલવામાં મર્યાદા રાખવી પડે, રહેણી કહેણીમાં મર્યાદા રાખવી પડે અને બધી રીતે જો તમે વિચારીને બોલશો અને મીઠું બોલશો, કોઈને અણગમો ન થાય એવું બોલશો તો તમે બધાને ગમશો. ઘરમાં પણ આપણે વડીલોને સારી રીતે બોલાવવા, ભાઈને માન આપવું, મોટા ભાઈ, મોટી બહેન, જો તમે નાના હોય તો દરેકને પગે લાગવું, મા બાપને પગે લાગવું અને સૌથી વધારે તમારા ગુરુજીને પગે લાગવું. મા બાપે તો દુનિયા દેખાડી પણ તમને જ્ઞાન આપ્યું હોય, તમને સમજણ આપી હોય એવા ગુરુજીને વંદન કરવા અને આપણા જીવનને ધન્ય બનાવવું. બીજું મિત્રો કે જ્યારે તમે તમારા કુળદેવીની સેવા પૂજા કરો એ વખતે પૂજા એવી કરો કે સર્વ જગતનું કલ્યાણ એમાં સમાયેલું હોય. એક ભાઈએ કોમેન્ટ લખી છે આપણા વિડીયોમાં કે સર્વ જગતનું કલ્યાણ માટે શું કરવું. તો એ ભાઈને આપણે વિડીયો દ્વારા જણાવી દઈએ કે
સર્વ જગતના કલ્યાણ માટે આપણે ધર્મના કાર્યો કરવા, એટલે કે જો પરોપકારી જીવન હોય, તમે બીજા માટે જીવતા હોય, તમે પોતે તો હેમખેમ સર્વ કુશળ મંગળ હોય જ, પણ ભગવાન માતાજીએ, ગુરુદેવે, પરમ કૃપાળુ પરમાત્માએ તમને હેમખેમ સ્વસ્થ અને મસ્ત રાખ્યા હોય, તમારા રોજીરોટી સારી ચાલતી હોય, તમે રૂપિયાવાળા હોય કે ન પણ હોય, તો પણ બીજા માટે ભલું વિચારતો હોય, ભલું કરી શકતો હોય, ભલું ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ કોઈને નડતર ના થવું જોઈએ, કોઈને રસ્તામાં કાણા કંકરની જેમ ખૂચકવું ન જોઈએ, અને બીજા માટે જો ભલું ઈચ્છવાવાળો વ્યક્તિ ક્યારેય દુઃખી થતો નથી. એટલે સર્વ જગતનું કલ્યાણ એવું હોય કે બીજાનું ભલું ઈચ્છો એ જગતનું કલ્યાણ હોય. બીજાને પરોપકારી મદદ કરવી, બીજાનું ભલું કરવું, એને પરોપકારી જીવ ઉપર તમે નિસ્વાર્થ તમે એનું કાર્ય કરો સ્વાર્થ વગર, તો તમારું જીવન સફળ થાય છે. બીજું કે આપણે જે કાર્યો કરીએ છીએ એમાં હર હંમેશ સંતોષ રાખવો જોઈએ. ધંધો કરતા હોય તો તમારે સંતોષ રાખવો જોઈએ. જે પણ તમે કમાણી કરો એમાં તમારે સંતોષ રાખો તો જ શાંતિ મળશે. બાકી તમને અસંતોષ હશે, લાલચ હશે, લોભ હશે, માયા હશે, તો આ બધા જે તમારા નેગેટિવ તત્વો છે એ તમને હેરવી નાખશે અને તમે વધારે ને વધારે મુસીબતમાં ફસાઈ જજો. લાલચ હોય, કદાચ તમે કોઈ આડાઅવળા જગ્યાએ ફસાઈ ગયા હોય તો એમાં તમે ફસાઈ જાઓ છો. એટલા માટે જો થોડામાં જો સંતોષ હોય, જે ભગવાન આપે એમાં તમે સંતોષ રાખશો તો તમને શાંતિ મળશે. આપણે સાયકલ લઈને જતા હોય અને બીજાની જો ઓડી ગાડી જોઈને તમને એમ લાગે કે મારે આવું કરવું છે, તો એ ઓડી ગાડી જોતી હોય તો એના પ્રમાણે મહેનત કરવી પડે. અને સાયકલમાંથી જો વિમાન ઉપર જવું હોય, વિમાનમાં બેસવું હોય, તો એ પ્રમાણે મહેનત કરી અને એવી મહેનત કરો, કોઈ પણ કાર્યમાં તમારી જાન લગાવી દો. તમારો જે આત્મવિશ્વાસ છે તમે પૂરેપૂરો સંપૂર્ણ પરિસાર્થ અને પુરુષાર્થ લગાવીને તમે તનતોડ મહેનત કરીને આગળ વધી શકો છો. બીજાનું જોઈને ભલું કરો, અને બીજાનું જો જોઈને કોપી કરો તો બીજાની કોપી કરો તો એના ગુણ ઉતારો, પૂરેપૂરી કોપી કરો તો એના ગુણને ઉતારો. એ કઈ રીતે આગળ વધે છે, એ કઈ રીતે આગળ જાય છે, એ કઈ રીતે રૂપિયો કમાય છે, તો એવી કોપી કરો કે એના કપડાની કે દર દાગીનાની કે રહેણી કહેણીની કોપી તો કરો જ, પણ એના ગુણોની કોપી કરો. એના એ ભાઈ કઈ રીતે વિચારસરણી છે, એનું જીવનસરણી કઈ રીતે છે, કેટલા વાગે ઊભો થાય છે, કેટલા વાગે સૂવે છે, કેટલા વાગે નોકર ધંધો કરે છે, કેટલા રૂપિયા કમાય છે, તો આ બધું તમે જાણો. પણ એ પ્રમાણે તમે પણ મહેનત કરો તો જ આગળ જશો. તો બીજાનું સુખ જોઈને ક્યારેય બળવું નહીં, અને આપણું દુઃખ જોઈને આપણે ક્યારેય હારવું નહીં. કારણ કે સમય છે એ ક્યારેય કોઈનો એક જેવો રહેતો નથી. દરેક સમયનો ઉદ્ધાર થાય છે. એટલા માટે સૂર્ય ઉગે છે અને સાંજે આથમે છે, અંધારું છે તો અજવાળું છે, સુખ છે તો દુઃખ છે. આ બધા પાસાઓ નિર્ધારિત છે. એટલે સારું કર્મ કરવાથી સારું ફળ મળે છે, અને ખરાબ કરવાથી તો તમે બધા જાણો જ છો. એટલા માટે આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.